બે સર્ટિફિકેટ કઢાય, એક બે કાગળ ખાલી 12,000 રૂપિયાના ભાઈ ભાભીના. બોલો મિત્રો, એક કોમેડી રીલ શૂટ કરવામાં આપી જો કેટલું દોડ્યા તમને ખબર? આ રૂમમાંથી આમ ઠેકડો મારીને આમથી આમથી આમ ગલ્લી આખી લઈને તે ટાઈ આગળ છે. કા ભાભી? આપી ગયા પણ દોડી દોડીને આપી જાય ને, બહુ દોડ્યો. અને આ ભાભી છે ને આપણા કેમેરામેન છે. કાંઈ હેલી વાત નથી મિત્રો. વિડીયો બનાવો બધાને એમ લાગે કે આ વિડીયો ઉતારે ને આ વિડીયો મેં કીધો, એવું નથી હોતું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો અત્યારમાં છે ને અહીંયા છે ને જો મોર્નિંગ થઈ ગયું છે આપણું, અને નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ને બાને ઉતાવળ હતી ને તો વયા ગયા છે કે ધાર્મિક ભાઈ મેકો આ જાય ગાડી લઈને, એને બહુ ઉતાવળ હતી. અને દાદા બેઠા છે અત્યારમાં. કેવી ઉતાવળ હતી બાને? બહુ અત્યારમાં ઉતાવળ હતી, ગામ કા ગાડી લઈને મેકવા જવા પડે. એને મોડું થઈ ગયું કે હાલો હાલો. અત્યારમાં આયા છે ને મમ્મી ને ભાભી ભાઈ છે ને વાસણ ધોવે. મમ્મી તો કપડાં ધોવે છે, ભાભી વાસણ ધોવે છે. અને રેડી થઈ ગયા છીએ આપણે. વહેલા જાય ગયો ને પાછો હોઈ ગયો હેઠે આવી, પાછો જાય ગયો. બહુ ઊંઘ આવતી હતી આજે મિત્રો. અત્યારે છે ને ભાઈના ઘરે પહોંચી ગયા. તો તમને એક વસ્તુ બતાવું. આ જો પંખાની ચા પાડી. હા, હવે જોજો પંખો નહીં થાય. એ આમ જો એસી નથી ચાલુ, બંધ છે. લાઇટ જ નથી મિત્રો. અત્યારમાં અહીંયા પહોંચ્યો ને તો લાઇટ જ હોઈ ગઈ. હવે ક્યારે આવે કાંઈ નક્કી નહીં. મારે તો 9:30 જવાનું હોય. 4 વાગ્યામાં લાઇટ આવી જાય તો સારું છે. જો લાઈનમાં જાય છે. જો હા, લાઈનમાં જરિયો દેખાય. જરિયો પહોંચી વાળો જો લાઈનમાં જાય છે. એને ખબર નથી. કેવા ડિસિપ્લિનમાં જાય છે જોયું? નકર સર ખીજાય અહીંથી, મેડમ ને સર ને બધા ખીજાય. જો જાય બોલો જો કેવા છોકરા ડિસિપ્લિનમાં જાય અત્યારમાં. જો હા, બધા ડિસિપ્લિનમાં. જો લાઇટ આવી ગઈ છે અને વાગી ગયા છે 9. અને આપણે જવાનું છે 9:30. એટલે હજી અડધી કલાક પવન ખાવાનો છે. એટલે ત્યાં જઈને પંખો તો હોય જ તે, હજી ઘરે બેસવાનું છે. 9 વાગે લાઇટ આવી ગઈ. અત્યારમાં આવી. બોલો, સવારમાં વહી જઈને અત્યારે આવી. ફાઇનલ મિત્રો છે ને અત્યારે જમવાનો સમય થઈ ગયા છે ને જમવા બે ગયા છે. જમવામાં મગનું શાક છે, અહીંયા ભીના ઘરનું. અમારે પાસે કળથી છે. અને અમે એટલું બધું નથી લાવતા કેમ કે ફાઈ રાખે છે ને ફુવા રાખે છે, એટલે મફતનું દાબવાનું એટલે. અને ઓલા ભાઈ આવી ગયા છે નિશાળથી ઘરે. કેવા સીધો માણા લાગે જો, એને મમ્મી ખી જાય. ચમચીથી ખવાય. એને ચમચીથી ખાવાનું કહે તો ડાયરેક્ટ આમ મોઢે માંડે. તો સારું, પહેલાં છે ને જમી લઈએ. અત્યારે મિત્રો આવી ગયા છીએ પાણીપુરી ખાવા. કેમ કે કેટલા સમયથી બહાર આંટો મારવા ને પાણીપુરી ખાવા નહોતા નીકળ્યા. જગદીશભાઈ ને ભાભી ડાયરેક્ટ અમે વયા પાણીપુરી ખાવા. હાલો બધા પાણીપુરી ખાવા, ભેળ ખાવા. આની માટે ભેળ અને અમારે પાણીપુરી. આ જોઈ છે ને લે, આને કાંઈ ન હોય બે જોયું. હા, આપણે કેન્સલ કરાવી દેવી. હા, તો ભેળ એની માટે, દહીંપુરી ને પાણીપુરી અમારા માટે. અલગ અલગ છે, હવે મંગાવી છે, ખાઈ લેવી. રિંગ રોડ આવેલા છે, અહીંયા આવેલા છે. આ રગડાપુરી છે અને આ દહીંપુરી છે. તેર કેટલો છે જરા કોમેન્ટમાં કહેજો. હાલો ગાડી તો રૂમ કરતા કરતા અવાજવાળી ગાડી 4 વ્હીલ છે. એ તે પછી જો મોડિફાઈડ કરેલી હતી. જો આ છે ને પાણીપુરી ખાઈ લઈએ આપણે. ઓલા ભાઈ ખાધી એટલે મફતમાં અમારે ખાવાનો મેળ આવી ગયો. મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા. અને મમ્મીએ છે ને દાળ ભાત બનાવ્યા, બટેટા ને દાળ ભાત ને એવું બનાવ્યું છે. પેટ તમારું ભરાઈ ગયું આમનામ જ તે. કેમ કે ભાઈ ભેળ ન ખાધી, હું ખાઈ દઉં. દહીં પૂરી ને પાણીપુરી બધું રગડા પૂરી હું ખાધી. પેટ ભરાઈ ગયું. મમ્મી ખીજાય. પહોંચી ગયા, ગાડી આપણી પાર્ક કરી નાખી અને સાયકલ આયા મૂકી દીધી. મિત્રો એક કોમેડી રીલ શૂટ કરવામાં આપી જો કેટલું દોડ્યા તમને ખબર? આ રૂમમાંથી આમ ઠેકડો મારીને આમથી આમ ગલ્લી આખી લઈને તે ટાઈ આગળ છે. કા ભાભી? આપી ગયા પણ દોડી દોડીને આપી જાય ને, બહુ દોડ્યો. અને આ ભાભી છે ને આપણા કેમેરામેન છે. અહીંથી ઠેકડા માર્યા ને કેટલું દોડ્યો. હવે નીચે જવું છે કેમ કે રીલ્સ જ થઈ છે મિત્રો દોડવાની. મજા આવશે, તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈજો. અહીંયા ગાડી યાર ભટકાતો રહી ગયો, પછી એક અહીંયા ભટકાતો રહી ગયો, અને અહીંયા રહી ગયો. અહીંથી આમ દોડતો આવતો હતો. મજા આવી ગઈ. કામ મજા આવી ને?
હા હો મજા તો આવે ને કેવી દોડ હારા દોડ કર્યો હાથ જો આમ બગડેલા છે જો છે હજી હાથ જો જો ઠેઠ પાણીમાં તો ચડી ગયો તો અગાસી ઉપર ગયો તો ઠેઠ રૂમમાં આકાશમાં ચડી ગયો એમને લોન વાળા આવ્યા એટલે. હા લોન વાળા ડાયરેક્ટ રૂમમાં ચડી ગયો પાણી પીવું પડશે લાવો લાવો ભાભી પાણી જો એને નહીં પેલા મને જો ખબર મમ્મી પેલા આને હવે એ ખાલી બોલ્યો છે ને દોડ્યો હું છું હા પી લો પી લો તમે તે કે વિડીયો ઉતારીને થાકી ગયા ને આમ છે મિત્રો હે હું થાકી ગઈ વાહે હાલી હાલી તો એવું જ રહેવાનું હાશ તમને એમ લાગે રીલ્સ બનાવી હેલી છે હજી આમાં એડિટિંગ આવશે ને એ કેવડાવે એડિટિંગ કરાવે શૂટ કરવું એ કેવડાવે બધું વસ્તુ કેવડાવે મિત્રો અને કાંઈ હેલી વાત નથી મિત્રો વિડીયો બનાવો બધાને એમ લાગે કે આ વિડીયો ઉતારે ને આ વિડીયો મેકી દીધો એવું નથી હોતું મિત્રો 8 વાગી ગયા અને તોય તે કોઈ ઊભું નથી થતું હાલો ને આવો જમવા હાલો ને ઊભા થાવ હાલે હાલો ભાઈ એ હાલો જમવા કોઈ ઊભું નથી થતું 8 ને 8 થઈ ગયું બોલો ભૂખ લાગી છે ભૂખ તો નથી લાગી ખોટું કહેવું પડે કેમ કે મમ્મીને પછી ખોટું લાગી જાય કેમ કે બહાર પાણીપુરી ખાઈને આવેલા છે ક્યાં શું કરતા હતા મસ્તી કરતા હતા ને બે મસ્તી બહુ કરે ને મમ્મીને છે ને હાલો ને ખાઈ લેવું છે તમારે આવું છે ને હાલો ખાઈ લેવું છે ન કરે ને મમ્મી કહે કે બહાર ખાઈને આવો છો ઘરે નથી ખાતા મિત્રો જમવાનું થઈ ગયું છે અને જમવામાં છે ને દાળ ભાત છે ને બટેટા બનાવેલા છે મમ્મીને કીધું તો છે પાણીપુરી ખાઈને આવ્યા તો એમ કે બહાર ખાઈને શું કામ આવો છો ઘરે ખવાય ને જો દાળ ભાત છે આપણે એકલા દાળ ભાત જ ખાવી કેમ કે પેટ છે ને ભરેલું છે બહુ પાણીપુરી ખાઈને કાં ભાભી હા અહીં ભેળ ખાધી નહીં ને એટલે અમારે ખાવી પડી કેમ કે પૈસા વ્યસ્ત ન જવા દેવાય મોંઘવારીમાં ફોનમાં વ્લોગ જોઉં છું એક સૌરવ જોશીનો હમણાં આવ્યા ને કંઈક પ્રેન્ક વાળો વ્લોગ જોઉં છું અને ભાભી ફોન માંગે લાવો મારો ફોન છે તમારો ફોન ના શું કરો જોવા લે 2 મિનિટ હું થોડુંક જોઈ નાખું કેમ કે મારા ફોનમાં પાછું ચાર્જર મારે જોવે ને વ્લોગ એડિટ કરવાનું ને એટલે 2 મિનિટ બેહો ને અને આ શું છે મેરેજ સર્ટિફિકેટ મિત્રો આ એક મેરેજ સર્ટિફિકેટ છે ને આ કેટલાનું છે ખબર તમે અંદાજ નહીં માર્યો હોય પણ હું તમને કહી દો તમે ભાભી કહી દો 2000 એ નહીં ઓલું પહેલાં હતું એ કેટલાનું ઈ 10000 આમાં છે ને ટોટલ 2 ફોર્મ છે ને એક જ છે ફોવાનો ફોન આવ્યો 2 સર્ટિફિકેટ કઢાયું એક પહેલાં કઢાયું એ 10,000નું કઢાયું અને અત્યારે બીજું કઢાયું ને 2,000નું તો મિત્રો 2 કાગળ ખાલી 12,000 રૂપિયાના ભાઈ ભાભીના બોલો 2 કાગળ વિચારો તો મિત્રો કેવું કશે હા ભાઈનો ફોન આવ્યો છે આવું છે ને ઢોકળા ખાવા હાલો તો ઢોકળા આપણે પાણીપુરી ખાધી તો દાબી લેવું બીજું તો મમ્મી અમે જાય છે શેક ચા હાથે કંઈ કરે કેમ અત્યારે ઢોકળા અચાર બનાવે ને ઢોકળા હા પાણીપુરી ખાધી દાળ ભાત ખાધા તોય ઢોકળા હજી તમારું આ પેટ ભરાઈ ગયું છે તોય તો આવે પેટ છે કે પટારો છે તમારે ખાઈ લેવાનું છે જે આવી બરાબર હા જાઓ વ્લોગ ચાલુ થઈ ગયો તો હવે છે ને જાવું છે ગાડી બહાર કાઢવી અહીંથી નંબર પ્લેટ કેવી તમે કેમ જવું કરી હા આવા ઢોકળા ખાવા અમને બોલાયા આ વઘાર કરેલા છે પણ થોડોક વધારે વઘાર બળી ગયો કા વઘાર બળી ગયો થોડોક અને આ ઢોકળા અમે ખાવા આવેલા છે એટલા જ છે બાકી ખાઈ જાય એ લોકો અને આ બધા અહીંયા જો પડ્યા છે બહાર અંદર એસી છે તો એસી માં ન હોતા બહાર હોય મારી આગળ એસી હોય તો આ ચાલુ છે ચાલુ છે આ મેડમ કામમાં પાકું કરે છે ને એસી માં બેઠી બેઠી પાકું કરે હા આવી જિંદગી હોય તો સારું જ છે ને આમ જો આ પવન કામ સારો આવે ખબર ટાઢો એસી નો પવન આમ આવે અને આ પંખાનો આવે આમ હેઠ નીચે આવે ને એટલે એસી નો પવન મસ્ત આવે છે ને ઢોકળા મફતમાં બહાટી બોલાવી દઈ ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ ઢોકળા મસ્ત બનાવેલા હતા ભાઈ ધક્કો વસૂલ થઈ ગયો આપણો ક્યાં હા મસ્તી ના હતા ઢોકળા હા ધક્કો આપણો વસૂલ થઈ ગયો છે અને અત્યારે છે ને પેટ ફૂલ ડમડમી ગયું છે મારું કેમ કે આજ તો નકરું ખાધું જ છે મેં તો બાકી આજનો વ્લોગ આટલો કહે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ કરો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય